રાજકોટમાં મહિલા અને તેમનો દીકરો ફસાયા દલાલની માયાજાળમાં। રાજકોટ કોઠારિયા સોલવંટ રહેતા જાગૃતિબેન તેમનો દીકરો કિશોરના લગ્ન કરવા ફસાયા દલાલની માયાજાળમાં। લગ્ન કરાવી અને 1,77,000 રૂપિયા માંગી પડાવ્યા હતા। થોડા જ દિવસ પછી છોકરીને ઘરેથી તેડી જતા એના ડુપ્લિકેટ ભાઈ ભાભી જાગૃતિબેન કહી એમની આપવીતી મયુરી નામની છોકરી સાથે થયા હતા લગ્ન। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા। હલો, મારું નામ જાગૃતિબેન મંગાભાઈ છે। હું સોલવંશ કોઠારિયામાં રહું છું। ત્યારે આજે મારા દીકરાના લગ્ન કરવા માટે અમે છોકરી ગોતતા હતા। પછી અમને વિજયભાઈના પપ્પા મહેશભાઈ મળેલા। અમારા પાડોશમાં રહે છે। તો એમને જણાવેલ કે અમે અમારા દીકરા માટે છોકરી ગોતી છીએ। પછી અમને કીધું કે મારો દીકરો જ મેરેજ બ્યુરો ચલાવે છે, તો તમારા દીકરાને ત્યાંથી છોકરી મળી જશે। તો મહેશભાઈએ અમને કીધેલું કે હું મારા દીકરાના કોન્ટેક નંબર આપું છું, તો તમે એની સાથે વાત કરી અને પૂછી લ્યો કે એની પાસે અત્યારે હાલમાં કોઈ છોકરી છે કે નહીં, એવી રીતના અમને જણાવેલું। પછી અમને કોન્ટેક નંબર દીધેલા। તો મહેશભાઈએ કોન્ટેક નંબર વિજયભાઈના દીધેલા। પછી અમે વિજયભાઈને કોન્ટેક કરેલો। તો વિજયભાઈને કોન્ટેક કરેલો પછી વિજયભાઈએ કહેલું કે છોકરી તો મારી પાસે ઘણી બધી છે, તો હું તમને વોટ્સઅપ દ્વારા ફોટા નાખું છું, તમને પસંદ આવે તો આગળ વાત આપણે ચલાવી। તો અમને 10થી 15 છોકરીઓના ફોટા મોકલેલ વિજયભાઈએ। પછી અમને એક છોકરી પસંદ આવી, તો અમે વિજયભાઈને કીધું કે આ છોકરી મને પસંદ છે, તો મારા છોકરાને બતાવી જોઈએ। તો છોકરાએ પણ હા પાડી કે હા આ છોકરી અમને પસંદ છે। તો વિજયભાઈએ અમને જણાવેલ કે આ છોકરી તમને પસંદ છે, તો એ છોકરાનો પણ ફોટો મોકલો, તો હું એ સામેવાળાના ઘરે પણ મોકલી દઉં, તો એ લોકોને પણ આપણે જાણવું જરૂરી છે કે એને પસંદ છે કે નહીં। તો અમે અમારા છોકરાના ફોટા પણ મોકલેલા વિજયભાઈના વોટ્સઅપમાં। પછી એ લોકોએ જોઈને કીધેલું કે હા અમને તો છોકરો પસંદ છે। પછી અમે વિજયભાઈને જણાવેલ કે અમારે આ છોકરીને સાથે લગ્ન કરાવવાના છે મારા દીકરાના, તો શું કરવું? તો વિજયભાઈએ કીધું કે તમારે 1,75,000 રૂપિયા તમારે દેવા પડશે, કે એ છોકરીના આર્થિક સ્થિતિ સારી નથી, એટલે એના માટે એને લગ્નના ખર્ચા માટે અમારે જોઈએ છે। એ લોકોએ અમને એવી રીતના વાત કરી। તો અમે કીધું કે સારું, કાંઈ વાંધો નહીં, જોઈશું, અમે ઘરમાં વાતચીત કરી અને જણાવીશું। પછી અમે ઘરમાં વાત વિચારણા કરી અને પછી વિજયભાઈને ફોન કરેલ કે ભાઈ હા અમને પસંદ છે ને અમે આગળ વાત વધારવા માંગી છીએ। પછી વિજયભાઈએ અમને કીધું તો તમારે નાગપુર આવવું જોઈશે લગ્ન માટે। તો અમે અમારા સહી પરિવાર સાથે નાગપુર ગયેલ। પછી નાગપુર ગયેલ ને અમને વિજયભાઈ ત્યાંથી હોટલમાં રોક્યા। હોટલમાં રોકાણા પછી વિજયભાઈએ બીજા દિવસે કહ્યું કે ચાલો આપણે છોકરીના ઘરે જવાનું છે। તો અમને છોકરીના ઘરે વિજયભાઈ લઈને ગયા। તો છોકરીના ઘરે લઈને ગયા એટલે અમને કહ્યું કે આ છોકરીનું ઘર છે અને આ છોકરીની માતા છે। તો છોકરીની માતા કે એની માતા એક જ છે, એના પિતા નથી, અને છોકરી 10 જ ભણેલી છે, આગળ ભણેલી નથી, એવી રીતના કહી અને અમને બેસાડ્યા, ચા પીવડાવ્યો। પછી અમે માન્યું કે ચલો એની પરિસ્થિતિ નબળી છે અને એના મમ્મી પણ પોતે કેટરેસનું કામ કરે છે અને છોકરી પણ જોબ કરે છે, એવી રીતના અમને જણાવેલ। તો અમે છોકરી જોઈ બાદ અમને પસંદ આવ્યા પછી અમે અમારી હોટલમાં અમે જે રૂમ રાખ્યો તો ત્યાં પાછા આવી ગયેલ। પાછા આવ્યા પછી વિજયભાઈએ અમને જણાવેલ કે ભાઈ તમને બેને અનુકૂળ છે કે શું છે? તો અમે કહેલ કે હા અમને અનુકૂળ છે। તો બીજા દિવસે કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી કર્યું। તારીખ 5/2/2024 ને 11મો મહિનો તો અમે નક્કી કરેલ। પછી 5 તારીખે વિજયભાઈનો ફોન આવેલ કે તમે ડાયરેક્ટ કોર્ટે આવો, તો ત્યાં છોકરીવાળા અને અમે બધા પણ કોર્ટે તમને મળીશું। એટલે અમે ડાયરેક્ટ કોર્ટે ગયા। પછી ત્યાં એ લોકોએ અમને એમ જણાવેલ
કે તમારે કોર્ટ મેરેજના રજિસ્ટર મેરેજ કરવું હોય તો 14,000 રૂપિયા થશે અને નોટરી ઉપર મેરેજ કરવું હોય તો તમારે 10,000 રૂપિયા થશે. તો અમે કહેલ કે ભાઈ અમારે તો કાયદેસર કોર્ટ મેરેજ જ કરવા છે, બેયની ઉંમર સાચી છે તો પછી આ શું કામ પાછું પડવું જોઈએ, તો આપણે ડાયરેક્ટ કોર્ટ મેરેજ જ કરીએ. તેના અમે 14,000 રૂપિયા અલગથી આપેલ. તો એ લોકોએ કહ્યું કે તમારે ઘરે 1 મહિના પછી છઠ્ઠી આવી જશે, કે અત્યારે તો નોટરી પર લખી દીધું ને ત્યાં અંદર જજ સાહેબની સામે રજિસ્ટર થઈ ગયું છે, એટલે તમારે ઘરે 1 મહિના પછી રજિસ્ટર મેરેજ છઠ્ઠી આવશે. તો અમે એમ કરી અને પાછા આવ્યા. પછી સાંજે વિજયભાઈને બધાએ એ લોકોને અમે પૈસા દઈ દીધા. 1,77,000 રૂપિયા અમે દીધા. 5,000 રૂપિયા લગ્નના ખરીદી માટે પણ છોકરીના અલગથી દેવામાં આવ્યા. એમ કરી અને 1,75,000 રૂપિયા દીધા છે અમે. પછી અમારે ઘરે લગ્ન કરીને આવ્યા. પછી અમે ઘરે લઈને આવ્યા પછી અમે બધાએ સમાજે વિચાર્યું કે ભાઈ આ તો કોર્ટ મેરેજ છે, તો પછી આપણે આપણી રીતે સમાજની રીતે લગ્ન કરાવી છોકરાને. તો અમે ઘરે લગ્ન સમાજની રીતે કરાવ્યા છે, ધામધૂમથી લગ્ન કરાવ્યા છે મારા દીકરાના કિશોરના. પછી લગ્ન થઈ ગયા પછી એના મમ્મીને એના બહેનનો અમને ફોન આવેલો. એમને એમ જણાવેલું કે મારા કાકાનું બાયપાસ થયેલું છે અને એ છેલ્લા સ્ટેજ ઉપર છે, તો તમે મયુરીને અમારી ઘરે મોકલી દો. તો અમે પણ કીધું કે ભાઈ અત્યારે અમારી પાસે પૈસાની સગવડ નથી, હમણાં ખર્ચો વધારે થઈ ગયો છે અને છોકરાને કારખાનાથી રજા પણ નહીં મળે, એટલે અત્યારે અમે નહીં મોકલી શકીએ. તમારે કોઈને સગવડ હોય તો તમે આવીને તેડી જાઓ. તો પછી અમે એમ કહ્યું. પછી એના બેને અને બંનેવીએ અમને એમ જણાવ્યું કે કાંઈ વાંધો નહીં, અમે અમારી જાતે આવીશું. તો પછી 4-5 દિવસ ગયા પછી એના બેન અને બંનેવી અમારી ઘરે આવેલ અને મયુરીબેનને સાથે લઈ ગયા. પછી અમારે ઘરેથી નીકળી જવાથી બાદ પછી ટ્રેનમાં બેસીને મયુરી ફોન કરીને અમને એમ કહે છે કે અમારે તો 1 જ મહિના માટું લગ્ન હોય છે, વધારે અમારે લગ્ન હોતા નથી, એટલે હવે પાછી હું નહીં આવું તમારી ઘરે. તમારી ઘરે કાગળિયા પહોંચી જશે. જલ્દીથી જલ્દી મારી માંગ એ જ છે, જલ્દીથી જલ્દી 4 આરોપીઓને આવી અમારી સાથે છેતરપિંડી કરવાવાળાને જલ્દીથી જલ્દી સલાખોની પીછે નાખે પોલીસ અને અમારી FIR લખવામાં આવે. તપાસ કરશે તો પોલીસને કેટલું પણ પાછળ નીકળશે, પણ તપાસ સરખી રીતના કરે પોલીસને કી.